सिद्धाय नमो आयर्याय नमो वज्राय नमो सर्वसाहु एषो वञ्जनमुक्कारो सर्वापणासनो मङ्गलाणं च सर्वेषि पडिमं हवै मङ्गल जय जगजीवजोनि वियाणो जगगुरु जगानन्द जगन्नाथ जगबन्धु जय जगत्प्रियमो भयम् जय सुयाणं पवतीर्थयाराणामवच्छिमो जय जय गुरुलोगाणं जय महापा महावीर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्रीगुरुनेमिसुराय नमो नमः श्रीगुरुनेमिसुराय नमो नमः श्रीगुरुनेमिसुराय विजयो जगत्याम् सप्ताङ्गराज्यं भूरि भूरि भाग्यम् परत्र देवेन्द्र नरेन्द्र तस्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धि आजन्मं पिहुजे सिंदेहे चतुर्यैषया हुन्ति लोगच्छेरय भूया ते अरिहन्ते प्रणिवयामि શાશ્વત નવપદજી ભગવંતની આરાધના સિદ્ધચક્ર ભગવંતની આરાધનાના મંગલમય દિવસો આ શાશ્વતી આરાધના છે. ભૂતકાળમાં પણ આરાધના હતી, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. દસે દસ ક્ષેત્રમાં 5 ભરત, 5 ઐરાવત અને મહાવિદેય આ દરેક ક્ષેત્રમાં આ દિવસોમાં આ સિદ્ધચક્ર ભગવંતની આરાધના થાય. દેવલોકના દેવો પણ આ દિવસોમાં નંદીશ્વર દ્વીપ વગેરે જઈને 28 મહોત્સવ કરે. સંકિત દ્રષ્ટિ દે. મનુષ્યમાં પણ જેમ 2 પ્રકાર છે,
એમ દેવલોકમાં પણ સમકિત દ્રષ્ટિ દેવો તો ઓછા જ હોય, કારણ અસંખ્ય દેવો છે. દેવોની સંખ્યા અસંખ્ય છે, કોઈ સંખ્યાનું ગણિત નથી. એ દેવો પણ આ દિવસોમાં 28 મહોત્સવ કરે, પરમાત્માની ભક્તિ કરે, દેવલોકમાં રહેલા શાશ્વત જે જીન ચૈત્યો ત્યાં જઈને પણ ભક્તિ કરે. આ દિવસો આરાધનાના દિવસો છે, કારણ આ સિદ્ધચક્ર ભગવંત કો કે નવપદ કો એની આરાધના વિના ક્યારેય કોઈ આત્મા મોક્ષે ગયો નથી. એની સાધના વિના ક્યારેય કોઈ આત્મા મોક્ષે જવાનો નથી. એની ઉપાસના વિના કોઈ આત્મા ક્યારે મોક્ષે અત્યારે જઈ રહ્યો નથી. મોક્ષે જવાનું તો ચાલુ જ છે. અહીંયા ભલે બંધ છે, મહાવિદ્ય ક્ષેત્રમાં ચાલુ છે. આ સમયે પણ એક ક્ષેત્રમાંથી કોઈક આત્મા મોક્ષમાં જતો હશે, કોઈક આત્માને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પણ થતી હશે. આ સમયે ક્ષેત્ર જુદું. એ બધા જ આત્મા આ નવપદજી ભગવંતની આરાધનાથી જ મોક્ષને પામે. શાસ્ત્રકારો લખે છે કે મિથ્યાત્વી આત્મા પણ મિથ્યાત્વી જીવ પણ જો એમ સ્વીકારે કે નવપદ વિના મોક્ષ નથી, નવપદથી જ મોક્ષ છે, તેનું મિથ્યાત્વ પણ ચાલ્યું જાય, સંકિતની પ્રાપ્તિ. આ સિદ્ધ ચક્ર ભગવંતનો શું મહિમા જ. આ શાશ્વત પદ છે, આ પદની આરાધના જ. મહાવીર જન્મ કલ્યાણક આવશે, વ્યક્તિની આરાધના જ. વ્યક્તિની આરાધના અલગ છે, પદની આરાધના અલગ છે. નવકાર મંત્રમાં પદ છે, પંચ પરમેષ્ઠી પદ છે, ત્યાં કોઈ વ્યક્તિને નમસ્કાર નથી. અને એક પદની પૂજા કરો એટલે સમગ્ર વ્યક્તિની પૂજા થઈ જાય. તમારી પાસે ઓછામાં ઓછો સમય છે, ઓછામાં ઓછો થોડી સેકન્ડો, થોડી મિનિટ જ ને પૂજા કરવી જ. પૂજાના ભાવ તો દરેક આત્માના હૃદયમાં રહે. તો જ્ઞાની ભગવંતો કહે છે કે આ સિદ્ધ ચક્ર ભગવંતની પૂજા કરે એટલે અનંત અર્યંત, અનંત સિદ્ધ, અનંત આચાર્ય, અનંત ઉપાધ્યાય, અનંત સાધુ એને પૂજા પહોંચી જાય. તમે મહાવીર સ્વામી પરમાત્માની કરો એટલે એકલા મહાવીર સ્વામી પરમાત્માને પહોંચે. આ પદનું મહત્વ છે. જીન શાસન આ પદ ઉપર ચાલે છે. અહીંયા કોઈ વ્યક્તિનું મહત્વ છે જ નહીં. અહીં વ્યક્તિ પૂજા નથી, અહીં ગુણ પૂજા છે. વ્યક્તિ પૂજા જીન શાસનને માન્ય નથી, એ જીન શાસનની બહાર છે. અહીંયા ગુણ પૂજા જ માન્ય છે. ગુણના કારણે ગુણીની પૂજા છે. પંચ પરમેષ્ઠી ભગવાન તો એ ગુણીજન છે. આપણે બોલીએ છીએ કેટલા 108 ગુણ, 12 ગુણ અર્યંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધા ગુણ 8 ગુણ સમર્તા દુઃખ દોહક જાવે, આચાર્ય ગુણ 36 25 અધ્યાય 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય, 78 ગુણો મળીએ. 108 ગુણ માટે નવકાર વાળી 108 પારા. 108 ગુણને સામે રાખીને 108 પારા છે. 108 નું મહત્વ છે.
એટલે ગુજરાતમાં પેલી એમ્બ્યુલન્સ રાખી છે ને એનો નંબર પણ 108 રાખ્યો છે. એનું કારણ પણ આ જ. તમે 108ને ફોન કરો અને 108ને આવતા 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પણ લાગે, પણ આ 108 ગુણ યાદ કરો ને એટલે અનંત અરિહંતો આમ આવીને એક ક્ષણે ઉભા રહી જાય. આ તાકાત છે. પણ 108 એમ્બ્યુલન્સ ઉપર આપણી શ્રદ્ધા છે, 108 પંચ પરમેષ્ઠી ભગવંતો ઉપર આપણી શ્રદ્ધા નથી. ખામી ત્યાં જ. શ્રદ્ધાની મોટામાં મોટી ખામી છે. શ્રદ્ધા ઊભી કરવાની છે. આ દિવસો આવે છે, આરાધનાના દિવસો. મહુવાના આંગણે સરસ મજાના શાશ્વતી નૌપતજી ભગવંતની આરાધનાના દિવસો. જીવિત મહાવીર સ્વામી પરમાત્માની નિશ્રા, એનું સાનિધ્ય, એનું સામીપ્ય, અને નિશ્રામાં નૌપતજી ભગવંતની આરાધના આપણે કરવી છે. પહેલા નૌપતને સમજવા છે ને આરાધનાને સમજવી છે. નૌપદ શું છે ને આરાધના શું છે? જ્ઞાનીઓ કે છે પ્રથમ જ્ઞાનને પછી અહિંસા. શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદો જ્ઞાનમ નિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. પેલા જ્ઞાન છે, પછી આચરણ છે. પેલા સમજો નવપદ શું છે સમજવું છે, અને આરાધના શું છે એ પણ સમજવું છે. અને સમજ્યા પછી કરાતી આરાધના, એમાં પ્રાણ આવે છે. એટલે પ્રાણ નથી આવતા, ભાવ નથી જાગતા. જે સ્વરૂપે ભાવ જાગવા જોઈએ. આજે સમગ્ર મહુવા સંઘને આમિલ છે. આજે નાના મોટા દરેકને આમિલ છે. નાનકડા બાળકો બેઠા છે ને એને આમિલ છે. આમિલ છે ને બેવ. આ મોટા ઘરડા માજી બેઠા છે ને એમને પણ આમિલ છે. પણ આમિલ સમજીને કરવું છે, જાણીને કરવું છે. શેના માટે કરવાનું છે? આંબિલ એ આરાધના નથી, સિદ્ધચક્ર ભગવંતની આરાધના છે. અને સિદ્ધચક્ર ભગવંતની આરાધના માટે આંબિલ કરવાનું છે. આંબિલ એ સાધન છે, સિદ્ધચક્ર ભગવંતની ભક્તિ એ સાધ્ય છે. આપણે આંબિલ કરી લઈએ પણ સિદ્ધચક્ર ભગવંતને ભૂલી જઈએ તો ના ચાલે. તો એ આરાધના કહેવાતી નથી. આરાધનાની સરસ મજાની વ્યાખ્યા કરી છે. ઉપકારીના ઉપકારના સ્મરણપૂર્વક કરાતી આરાધના તે આરાધના છે, ને ઉપકારીના ઉપકારને ભૂલીને કરાતી આરાધના તે વિરાધના છે. વાક્ય ફરીવાર બોલીશ, કારણ એક વારમાં તમને સમજાશે નહીં. કારણ કે 17 મહિનામાં અડદની દાળ ને અડદની દાળના ઢોકળા ખાધા જ પાછા. ને શરીર મજબૂત થયું પણ બુદ્ધિ જાડી થઈ છે. ઉપકારીના ઉપકારને યાદ કરીને કરાતી આરાધના તે આરાધના છે. ઉપકારીના ઉપકારને ભૂલીને કરાતી આરાધના તે વિરાધના છે. આ આરાધના શું છે? પંચ પરમેષ્ઠી ભગવંતોનો આપણા ઉપર જે ઉપકાર છે, નૌપતજી ભગવંતનો જે આપણા ઉપર ઉપકાર છે. આપણે તો પૂજન ભણાવીએ જીનેશ એટલે જાણે એના ઉપર ઉપકાર કરતા હોઈએ એમ ભણાવીએ. કે પૂજા કરીએ એટલે એના ઉપર ઉપકાર કરતા હોય એ રીતે પૂજા કરીએ. કારણ એના ઉપકારનો સ્વીકાર પણ નથી કર્યો. એના ઉપકારનો સ્વીકાર કરવો એનું નામ પણ આરાધના જ.
આ નવપતજી ભગવંત છે તો આપણે છીએ, નવપતજી ભગવંત ન હોત તો આપણે પણ ન હોત. કારણ એના આલંબને, એની ભક્તિ દ્વારા જે પુણ્ય ઉપાર્જન થયું એના કારણે આટલે સુધી પહોંચ્યા છીએ. આપણને પહોંચાડનાર એ છે. આ વિશ્વમાં જે કંઈ આપણને સુખ મળ્યું છે, સુખના સાધનો મળ્યા છે, જે કંઈ અનુકૂળતા મળી છે, નામ મળ્યું છે, યશ મળ્યું છે, કીર્તિ મળી છે, જે કંઈ મળ્યું છે, શુભ જે કંઈ છે, એ બધું એના પ્રભાવે છે. એવું દેખાય છે આપણને? એવું લાગે છે આપણને? નહીં. આ જ આપણું મિથ્યાત્વ છે. આ જ મિથ્યાત્વ છે કે સારું થયું એ મેં કર્યું. આ આપણું મિથ્યાત્વ છે. ને ખોટું થયું તો બીજાએ કર્યું. આ આપણું મિથ્યાત્વ છે. જગતમાં જે કંઈ સુખ છે એ બધું એનાથી જ છે. તમને સમજાવું, ક્રમસર સમજાવું. કારણ કે તમને પ્રત્યક્ષ છે, દેખાય છે, ફળ પ્રત્યક્ષ છે, ફૂલ પ્રત્યક્ષ છે, પણ મૂળ તો પરોક્ષ છે. મૂળ દેખાતું નથી. તમને મૂળ સુધી મારે લઈ જવા છે. વૃક્ષ ઉપર ફળ આવે છે, મૂળના કારણે આવે છે. મૂળ ના હોત તો ફળ ના આવત. આપણને શું દેખાય છે કે સુખ શેનાથી છે? કે સુખના સાધનોથી સુખ છે. સુખના સરસ મજાના સાધનો આપણને મળે, સારું ઘર મળે, સારી દુકાન મળે, સારી ઓફિસ મળે, ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું, હરવાનું ફરવાનું, આને જ સુખ માન્યું ને આપણે તો. આપણે સુખ કોને માન્યું? આ બધું સુખ શેનાથી મળે? તો કે સુખના સાધનોથી મળે. આટલે સુધી આપણે પહોંચ્યા જ. થોડા એનાથી આગળ હજુ થોડા પહોંચ્યા છે કે સુખના સાધનો પણ શેનાથી છે? તો કે પૈસાથી જ. પૈસાની પાછળ દોટ તમારી શેના કારણે છે? આના કારણે જ. એનું મૂળ અહીંયા જ. તમે સુખ માન્યું, સુખના સાધનોથી માન્યું. સુખના સાધનો પૈસાથી મળે છે એ નક્કી છે, એટલે તમે પૈસાની પાછળ દોડો જ. કે પૈસા હશે તો સુખના સાધનો મળશે, સારું ઘર મળશે, સારું હરવાનું ફરવાનું મળશે, પહેરવાનું ઓઢવાનું મળશે. એ બધું પૈસાથી મળશે. લોકો બોલાવશે તો પૈસા હશે તો આપણને બોલાવશે, પૈસા હશે તો આપણને આગળ બેસાડશે. આ જે મનમાં બેઠું જ, બરાબર ને વસંતલાલ? પૈસો હશે તો વસંત ઋતુ, નહીતર પાનખર ઋતુ. થોડું એનાથી આગળ વધવું છે. ત્યાં સુધી સ્વીકારું છું. ચલો, ભૌતિક સુખ, શારીરિક સુખ એ સુખના સાધનો છે ને સુખના સાધનો પૈસાથી છે. તમારી વાત મેં સ્વીકારી. હવે મારી વાત તમારે સ્વીકારવાની છે. પૈસો શેનાથી છે? હવે થોડા આગળ વધીએ. પૈસો શેનાથી? જવાહરભાઈ, જવાહરતથી પૈસો છે? શેનાથી છે? બરાબર સ્વીકારો છો કે પુરુષાર્થથી માનો છો? અત્યારે તો પુરુષાર્થની પાછળ પડ્યા છો. પુરુષાર્થ ના કરે તો પૈસો ના મળે. બરાબર ને? રે એ પુણ્યથી માને છે એટલે જ અહીં આવીને બેસી ગયો. જો 9 દિવસ નહીંતર અત્યારે ઓફિસમાં બેઠો હોત. જો પુરુષાર્થથી માન્યો હોત તો અત્યારે ઓફિસમાં બેઠો હોત. પુરુષાર્થ ગમે તેટલો કરો, તમારા પુણ્યમાં છે એટલું જ તમને પૈસો મળવાનો છે. એનાથી વધારે તમને મળવાનો નથી ને એનાથી ઓછો પણ મળવાનો નથી. वक्त से पहले और किस्मत से ज्यादा न किसी को मिला है, न किसी को मिलेगा. સમયથી પહેલા નથી મળતું ને તમારા નસીબમાં છે એનાથી વધારે નથી મળતું, એ નક્કી જ. ગમે તેટલું કરો તો પણ નસીબથી વધારે મળવાનું નથી, એ નક્કી જ. પુણ્યથી પૈસો છે. આટલી વાત પણ બરાબર બેસી જાય ને તો પણ ઘણું કામ થાય. પણ મારે આટલે પણ તમને અટકાવવા નથી. આનાથી આગળ લઈ જવા જ. પુણ્ય શેનાથી જ?
પુણ્ય શેનાથી જ આપણે છે ને પેલું ફળ, ફળમાંથી ફૂલ અને ફૂલમાંથી નાની ડાળી સુધી આવ્યા. હવે નાની ડાળીથી મોટી ડાળી, મોટી ડાળીથી થડ અને થડથી મૂળ સુધી પહોંચવું છે. પુણ્ય શેનાથી? ધર્મથી. પુણ્ય ધર્મથી છે, પાપ અધર્મથી જ. બરાબર? બોલશો પટણી? હું બોલાવો એમ બોલશો? પુણ્ય ધર્મથી ને પાપ અધર્મથી. જ્યાં ધર્મ છે ત્યાં પુણ્ય છે, જ્યાં અધર્મ છે ત્યાં પાપ છે. અને પાપથી દુઃખ છે, પુણ્યથી સુખ છે. આટલું બેસી જાય ત્યાંથી થોડા આગળ હવે વધવું છે. ધર્મથી પુણ્ય, અધર્મથી પાપ. હવે ધર્મથી પુણ્ય આવ્યો એ ધર્મ કોનાથી? આજે ધર્મમાં બેઠા છીએ આપણે, એટલે આ સામયિકમાં બેઠા છે. કોઈ જીનવાણી સાંભળી રહ્યા છે. સફેદ વસ્ત્રોમાં છે બધા. વસ્ત્રો તો અમારા જેવા તમારા આવી ગયા છે, પણ મન અમારા જેવું બનાવવાનું છે. વસ્ત્ર બનાવવાથી કામ નહીં થાય, મન અમારા જેવું બનાવો તો કામ થાય. અને એના માટે જ વસ્ત્ર આ પહેર્યા છે આપણે. ધર્મથી પુણ્ય આ વાત સ્વીકારી. હવે ધર્મ શેનાથી? ધર્મ કોનાથી? ગુરુથી. તમને ધર્મ કોનાથી મળ્યો? કોઈ પણ વ્યક્તિ, આ સંજય બેઠો છે, ધર્મ કોનાથી મળ્યો? ગુરુથી મળ્યો. સંજય ઘણા છે, 1 2 3. ગુરુએ આપણને શીખવાડ્યો ધર્મ. ગુરુએ આપણને ધર્મ તરફ લઈ ગયા, ધર્મની ઓળખાણ કરાવી. ધર્મ કરવા જેવો છે આપણને કહ્યું, અધર્મ છોડવા જેવો છે આપણને કહ્યું. ગુરુએ આપણને પ્રેરણા આપી, ઉપદેશ આપ્યો, હિત શિક્ષા આપી, પ્રવચન આપ્યું, વ્યાખ્યાન આપ્યું, જે સ્વરૂપે પણ. તો ધર્મ ગુરુથી આવ્યો. એટલે સીધું શું આવશે? પેલું સુખ કોનાથી? પૈસાથી નહીં, ગુરુથી. ગુરુથી. જોડાણ ક્યાં થયું? ગુરુ સાથે. આ થડ સુધી આવ્યા, થડ સુધી. હવે મૂળ સુધી જવું છે. એ મા બાપ વચ્ચે આવે છે. મા બાપ પણ ગુરુ છે. એને પણ ગુરુ વર્ગમાં સમાવેશ કરેલો છે. જે મા બાપ તમને ધર્મ પમાડે એ મા બાપ પણ તમારા ગુરુ છે. પણ ધર્મ પમાડનારા મા બાપ ઓછા છે. અધર્મ તરફ લઈ જનારા મા બાપ આજે વધારે છે, ધર્મ તરફ લઈ જનારા મા બાપ ઓછા છે. એટલે ગુરુથી ધર્મ. હવે ગુરુ પાસે ધર્મ ક્યાંથી આવ્યો? પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી, પ્રભુ પાસેથી. ધર્મના આદિ. આદિવમ પૃથ્વીનાથમ, આદિવમ નિષ્પરિગ્રહમ, આદિવમ તીર્થનાથમ છે. ધર્મનો આદિ કરનારા હોય તો તીર્થંકર પરમાત્મા, અરિહંત પરમાત્મા. એટલે ધર્મનું મૂળ થયું અરિહંત પરમાત્મા. પરમાત્મા એ ધર્મનું મૂળ છે, અને ધર્મનું મૂળ છે માટે સકલ સુખનું મૂળ પણ હોય તો અરિહંત પરમાત્મા છે. જગતમાં જે કંઈ સુખ છે બધાનું સુખ મૂળ હોય તો અરિહંત પરમાત્મા જ. આ દેખાવું જોઈએ. આ દેખાય ત્યારે સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવાય. ત્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી સ્થૂલ દ્રષ્ટિ જ. જ્યાં બરાબર માન્યતા સ્થિર થઈ જાય તો શું થાય ખબર છે? બધાને સુખ તો જોઈએ જ, દુઃખ કોઈને જોઈતું નથી. એટલે જ્યારે જ્યારે સુખની ઈચ્છા થાય ત્યારે ત્યારે દેવગુરુ યાદ આવે. અત્યારે તમને સુખની ઈચ્છા થાય એટલે પૈસો યાદ આવે છે, ધન યાદ આવે છે. જો આ માન્યતા બરાબર સ્થિર થઈ જાય તો સુખની ઈચ્છા જેવી ઊભી થાય, જે પણ સુખ નાનું મોટું જે પણ,
નાના સુખથી લઈને મોક્ષ સુધીના બધું સુખ, શાશ્વત સુખ, કાયમી સુખ, અને એક આંશિક સુખ, થોડી સેકન્ડ માટેનું સુખ, ત્યાંથી લઈને કાયમી સુખ, એ બધા સુખનું મૂળ હોય તો અર્યંત પરમાત્મા જ છે. આ પરમાત્મા એ મૂળ છે. આ દેખાવું જોઈએ. આજે અર્યંત પદની વાત કરવી છે. નવપદમાં પહેલું પદ અર્યંત છે, બીજું પદ સિદ્ધ છે. બે દેવપદ છે, બે પરમાત્માનું પદ છે. હજી 3 ગુરુ નામ છે અને 4 ધર્મ છે. પણ બેમાં પહેલા અર્યંતને મૂક્યા, નમો અરિહંતાણમ, પછી નમો સિદ્ધાણમ. નવપદમાં પણ પહેલું અર્યંત પદની આરાધના, પછી સિદ્ધ પદની આરાધના. સેકન્ડ નંબરમાં સિદ્ધ પદની આરાધના. એક અપેક્ષાએ જોવા જઈએ તો અર્યંતના 4 કર્મનો ક્ષય થયો છે, સિદ્ધના 8 કર્મનો ક્ષય થયો છે કે નહીં? એટલું તો જાણો છો. મારા પતિ એ ખબર નથી, ટ્રસ્ટી બની ગયા. બોલો, આટલી જ્ઞાન નથી, અર્યંતને સિદ્ધના ભેદની ખબર નથી ને ટ્રસ્ટી બની ગયા. બોલો, શું કરશે આ લોકો? ખબર નથી. જ્ઞાન તો અનિવાર્ય છે. કોઈ પણ સ્થિતિમાં જ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાન હોવું જ જોઈએ. મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ અર્યંતની છે કે સિદ્ધની છે? ટ્રસ્ટીમાંથી કોઈ જવાબ આપશે મને. મહાવીર સ્વામી પરમાત્માની મૂર્તિ અર્યંતની છે કે સિદ્ધની છે? ટ્રસ્ટીમાંથી બોલજો, બીજા કોઈ નહીં બોલતા. નથી, જવાબ નથી ને. હે, તમે ટ્રસ્ટી છો? તમે ટ્રસ્ટી છો? જેને કીધું હોય ને એ ના બોલે તો એ બોલવાનું એને છે. જેને કીધું એને બોલવાનું છે કે નહીં? પરિકર નથી. પરિકર સિદ્ધ પરમાત્માની મૂર્તિ થઈ. પરિકર સહિત હોય, અષ્ટમહાપ્રાતિ આર્ય સહિત હોય તો અર્યંત પરમાત્માની મૂર્તિ કહેવાય, અને પરિકર ન હોય તો સિદ્ધ પરમાત્માની મૂર્તિ કહેવાય. આટલું જ્ઞાન તો આપણને હોવું જોઈએ. ને અર્યંત પરમાત્મા મૂળ નાયક હોય તો ધજા જે ચડે એમાં વચ્ચેનું કલર સફેદ હોય ને આજુબાજુ જે લાલ હોય, અને સિદ્ધ પરમાત્મા મૂળ નાયક હોય તો વચ્ચે લાલ હોય ને આજુબાજુ સફેદ હોય. આ એને ઓળખવાની નિશાની છે. આટલું સામાન્ય જ્ઞાન તો આપણને હોવું જ જોઈએ. અર્યંતના 4 કર્મનો ક્ષય થયો છે, સિદ્ધના 8 કર્મનો ક્ષય થયો, આના 4 ઘાતી કર્મનો ક્ષય થયો, આના ઘાતી અઘાતી બધાનો ક્ષય થયો. હજુ અર્યંત સંસારમાં તે સિદ્ધ તો મોક્ષમાં પહોંચી ગયા છે. તો પછી પહેલા અર્યંત શા માટે ને બીજા સિદ્ધ શા માટે? પહેલા તો ગુણની પૂજા છે. મેં હમણાં તમને કીધું કે ગુણની પૂજા છે. તો ગુણની દ્રષ્ટિએ સિદ્ધના ગુણ વિશેષ છે. તો સિદ્ધનો નંબર પહેલો હોવો જોઈએ, અર્યંતનો નંબર બીજો હોવો જોઈએ, નમો સિદ્ધાણમ પહેલા હોવું જોઈએ, નમો અર્યંતાણમ પછી હોવું જોઈએ. આવી મારી માન્યતા છે, હું આવું માનું છું. હવે તમે શું કહો છો? એને કર્યું એટલે શું થયું? સિદ્ધ પરમાત્માને પણ એ જ ભાવ હતો. શું કર્યું? હા, અને અર્યંત પરમાત્મા પ્રેમ કરે, બહાર તો કાઢ્યા. સિદ્ધને ઓળખાવનાર અર્યંત છે. સિદ્ધ બનવાનો રસ્તો બતાવનાર અર્યંત છે. આ જે ઓળખાવનાર છે એનું મહત્વ છે, અને માર્ગ બતાડનાર છે એનું મહત્વ છે. માર્ગદેશક અર્યંતનો વિશેષ ગુણો અનંત.
અર્યંતના અનંત ગુણ છે, જીન ગુણ અનંત અનંત છે. વાચક ક્રમમિતદિહ. ભક્તોને શાસ્ત્રકારો જ્યારે અર્યંતના ગુણ ગાવા બેસે, આપણે વર્ધમાન સખરસ્તવનો અભિષેક કરીએ છીએ, કેટલા ગુણ બતાવ્યા છે ને અર્યંતના ગુણ ગાવા બેસે ત્યારે ગુણનો પાર ના આવે. શાસ્ત્ર લખે છે અનંત 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 ગુણ છે. એના ગુણ ગાવા બેસો તો પાર ન હોય, તમારું આયુષ્ય ખૂટી જાય. મુખે જીવવા સહસ્રમ સ્યાત હૃદય કેવલમ યદી. મુખમાં 1000 જીભ હોય, હૃદયમાં કેવલ જ્ઞાન હોય અને અર્યંતના ગુણ ગાવા બેસે તો પણ ગુણ પૂરા ન થાય, તમારું આયુષ્ય પૂરું થઈ જાય. ભક્તોએ ત્યાં સુધી લખ્યું, સબ પૃથ્વી કાગજ કરું કલમ કરું વનરાઈ. સબ પૃથ્વી કાગજ કરું કલમ કરું વનરાઈ. સબ પાની સ્યાહી કરું પ્રભુ ગુણ લખ્યા ન જાય. આખી પૃથ્વીને કાગળ બનાવી દઉં, જેટલી વનસ્પતિ છે એની કલમ બનાવી દઉં, જેટલું પાણી છે બધાની સહી બનાવી દઉં અને પ્રભુના ગુણ લખવા બેસું, પ્રભુના ગુણ લખી ન શકાય. આ પરમાત્માના અનંત 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 ગુણો છે, આપણે એને ઓળખ્યા નથી. આ ઓળખવાની જરૂર છે, જાણવાની જરૂર છે. ઓળખીશું તો ભાવ અવશ્ય જાગશે. ભાવ કેમ જાગતા નથી? ફરિયાદ શેની છે આપણી? શા માટે ભાવ નથી જાગતા? હાફૂસ કેરી ખાવામાં કેવા ભાવ જાગ્યા? એ સંજય જાગે કે ના જાગે? મોંઘા ભાવની હોય ને 1000 રૂપિયે ડઝન હોય તોય હા ટેસ્ટી હાફૂસ છે કે આ મોઢામાં પાણી છૂટે. કેમ? ઓળખીએ છીએ આપણે, જાણીએ છીએ. એના સ્વાદની આપણને ખબર છે, એના ગુણની આપણને ખબર છે. અર્યંતના નામના સ્વાદની પણ આપણને ખબર નથી. એના દર્શનનો સ્વાદ પણ આપણે ચાખ્યો નથી. એની પૂજાનો પણ જે સ્વાદ છે, સ્વાદ અનુભવ્યો નથી. એની ભક્તિના સ્વાદનો અનુભવ નથી. આ અનુભવ કરવા જેવો છે. એના અનંત અનંત ગુણોને જાણીએ તો એવો ભાવ જાગે. અમે એને જોઈએ ને આંખમાં આનંદના આંસુ ઉભરાય. આંસુની ધાર આમ ચાલી જાય. આજે પ્રભુના દર્શન મળ્યા, આજે મને પ્રભુનો સ્પર્શ મળ્યો. કેટલી પ્રભુની કૃપા કે આજે હું સ્પર્શ કરી શક્યો, આજે હું દર્શન કરી શક્યો. આપણે તો આપણી કૃપાની જ વાત કરતા હોઈએ જ. પ્રભુની કૃપા આપણને દેખાતી નથી, પ્રભુની કૃપા ઓળખાતી નથી. હું રોજ મહાવીર જેવું છું, હું રોજ મહાવીર સ્વામીની પૂજા કરું છું. આપણી કૃપા દેખાય, તારી કૃપા ભગવાન ઉપર. આભાર તારો ભાઈ. પ્રભુની કેટલી કૃપા! ત્યારે આપણે એને સ્પર્શ કરી શકીએ, ત્યારે આપણે એના દર્શન પામી શકીએ. એ આપણને દેખાતું નથી, આપણે ઓળખાતું નથી. એનો ઉપકાર આપણને દેખાતો નથી, એના ગુણ દેખાતા નથી, એનો ઉપકાર દેખાતો નથી, એના સ્વરૂપનું જ્ઞાન નથી, એની સાથે એના સંબંધનું જ્ઞાન. આ 4 હોય ને તો પણ ભાવ જાગે. એના બાહ્ય સ્વરૂપને અંતરંગ સ્વરૂપનું જ્ઞાન હોય, એના ગુણનું જ્ઞાન હોય, એના ઉપકારનું જ્ઞાન હોય અને એની સાથેનો સંબંધ આપણને ખબર હોય. આ 4માંથી એક પણ હોય ને તો ભાવ જાગ્યા વિના ન રહે. અને 4 હોય તો વાત જ શું કરે. આમ નામ બોલે ને પ્રભુનો ને રોમાંચ ખડા થઈ જાય. આ સ્થિતિ આવે. નામ સાંભળે, નામ બોલે અને રોમાંચ થઈ જાય. અને મહત્વ આનું જ. તમે કેટલા ભગવાનની પૂજા કરીને કેટલા ભગવાનના દર્શન કર્યા એ મહત્વનું નથી. તમે કેટલા ભગવાન ભરાવ્યા અને કેટલા ભગવાનની પ્રતિષ્ઠા કરી એ પણ મહત્વનું નથી. અહીં સંખ્યાનું કોઈ મહત્વ નથી, અહીં ક્વોન્ટિટીનું કોઈ મહત્વ નથી, ક્વોલિટીનું મહત્વ જ.
એ ભગવાનનું નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. આ નામ બોલે ને મનમાં ભગવાન આવી જાય, હૃદયમાં ભગવાન આવી જાય. ક્યારે આવે? ત્યારે જ આવે. અનંત અનંત ગુણનો સ્વામી આ તીર્થંકર પરમાત્મા. અને એમાંનો એક મુખ્ય ગુણ એ માર્ગદર્શક. પ્રભુએ માર્ગ જે બતાડ્યો ને એના જેવો ઉપકાર બીજો એક કે નથી. રસ્તો બતાડવો. ભવમાં ભૂલા પડેલા આપણે, કેવું ગાઢ જંગલ હોય, અડી અડીને વૃક્ષો હોય, ગાઢ વૃક્ષો હોય, નીચે બધા વેલાઓ પથરાયેલા હોય, પગ મૂકી શકાય તેવું ન હોય, જંગલી પશુ રાની પશુઓના અવાજ આવતા હોય, આકાશમાં કાળા ડિબાંગ વાદળા હોય, મુશળધાર વરસાદ વરસતો હોય, કડાકાને ભડાકા થતા હોય ને વીજળીઓ ગાજતી હોય, એમાં કોઈ વ્યક્તિ આવે, એમાં તમને પાણી આપે, ભોજન આપે, વસ્ત્ર આપે. તમને ભોજન કરવું પણ ન ગમે, ન ઈચ્છા થાય, ભાઈ આમાં ફસાયો છું, પેલા આમાંથી મને બહાર કાઢ. પછી બધું ત્યાં તમને પેલો ₹1,00,000 વાળો મોબાઈલ આપી દે પારસામાં, મજા આવી જાય. અરે ફેંક, એમ કે ફેંક, અત્યારે આમાંથી બહાર નીકળવાનું છે. આ કેવો ફસાયો છું, આ જો ચારે બાજુ આ સાપો ફરી રહ્યા છે, નાગ ફરી રહ્યા છે, કેવા ક્રૂર બધા પ્રાણીઓ છે. પેલા મારો જીવ બચાવો. જીવ બસશે તો બધું બસશે, પણ એ દેખાતું નથી. આ ભવ જંગલ આપણને દેખાતું નથી. અને એટલે આ બધામાં રાચીએ છે. શું રાચીએ? જા ક્ષણનો પ્રસંગ. શું રાચવાનું? એક ક્ષણિક, એક ક્ષણિક. કોઈ પણ સંસ્થાનું સુખ એક ક્ષણથી વધારે નથી, એક ક્ષણથી વધારે નથી. ગમે તેવા સડરસ ભોજનો આમ જીભ ઉપર મૂક્યું, બસ એટલો વખતનો એક આનંદ, બીજી ક્ષણે આનંદ ચાલ્યો જાય. પછી સ્પર્શનેન્દ્રિયનો હોય, રસનેન્દ્રિયનો હોય, ઘ્રાણેન્દ્રિયનો હોય, ચક્ષુરેન્દ્રિયનો હોય કે શ્રવણેન્દ્રિયનો હોય, બીજી ક્ષણે નથી. એટલે જ જ્ઞાની ભગવાન તો પેલા મધુબિંદુનું દ્રષ્ટાંત આપે છે. જોયેલું છે ચિત્ર, જૂના દેરાસરમાં હોય છે, આ બધા ચિત્રો હોય છે. છોડ બનાવે ને એ પણ મધુબિંદુનો બનાવે. આ સંસારનું આખું સ્વરૂપ બતાવ્યું છે એમાં. એ માણસ પેલો આ બધા દુઃખથી ભાગે છે, એની પાછળ હાથી પડ્યો છે. અને એમાં એક વડ ને વડની વડવાઈ પકડીને લટકી ગયો છે. નીચે કૂવો છે, ઊંડો કૂવો છે, એમાં 4 અજગર મોઢું ફાડીને બેઠા છે. આ પડે એટલે એનો કોળિયો કરી જાય. ઉપર વડવાઈ પકડી છે, એને 2 બાજુથી ઉંદર કાતરી રહ્યા છે. એની ઉપર મધમાખીનો મોટો મધપૂડો છે, એ મધમાખીઓ બધી છૂટેલી છે, એને કરડી રહી છે. આ બાજુ પેલો હાથી આખું ઝાડ ઉપાડીને આમ ફેંકવાની તૈયારીમાં છે. 10 દિશામાં ભય છે, 10 દિશામાં મૃત્યુનો ભય છે, ક્યાંય આમ બચી શકાય તેવું નથી. અને એમાં ઉપર દેવ વિમાન આવે ને દેવ વિમાન એને બચાવવા આવે. તે વખતે પેલી મધમાખીના મધપુડામાંથી એક મધનું ટીપું એના મસ્તક ઉપર, કપાળ ઉપર પડે ને ત્યાંથી સરકતું 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 નાક ઉપર આવે ને ત્યાંથી એની હોઠ ઉપર આવે, જીભ ઉપર આવે. પેલો દેવ કે છે આવી જા, આવી જા. તો કે ઉભા રહો, આ જરા મધનું ટીપું ચાખી લો પછી આવું. બસ આ સંસારના સુખની બરાબર સ્થિતિ આવી છે. આ મધના ટીપા જેવું સુખ છે ને બધી જ બાજુ દુઃખ, દુઃખ અને દુઃખ છે. અને ત્યારે ધર્મ દેવતા ઉપરથી આપણને બચાવવા માટે આવે છે. આજે સિદ્ધ ચક્ર ભગવંત આપણને બચાવવા માટે આવેલા છે. વર્ષમાં 2 વખત આસો અને ચૈત્ર, 2 વખત સિદ્ધ ચક્ર ભગવંત આપણને બચાવવા માટે આવે છે કે ભાઈ જાગો, આ મોહ નિદ્રામાંથી જાગો, જાગવાની જરૂર છે. આ મોહ નિદ્રા ઉડાડો.
એ તો ફેંકાઈ જશો, પાછા સંસારના દુઃખમાં ફેંકાઈ જશો. આ નવપદજીની આરાધના કરી લો, સાધના કરી લો, નવપદમય બની જાઓ. આ નવપદમય બનવા માટે આ 9 દિવસ આ જે કંઈ મહેનત કરીએ છે ને, આ સફેદ ચોખાનો આજે સાથીઓ કર્યો છે, કાલે લાલ ચોખાનો થશે. બધાએ સફેદ વસ્ત્રો પહેર્યા છે, સફેદ દ્રવ્યનું આંબિલ કરવાનું હોય. આજે સફેદ દ્રવ્યનું આંબિલ, બધું જ સફેદ સફેદ સફેદ. આજે વધુ ને વધુ ચોખાનું આંબિલ, ચોખાના દ્રવ્યો વાપરવાના. અડદની દાળ ના આવે ભાઈ. આ કાઠિયાવાડીની છે ને, અડદની દાળ સિવાય બીજું કંઈ સૂચતું જ નથી. ખાલી અક્ષત અડદ કાળા કહેવાય, એ સાધુ પદમાં આવશે. આજે માત્ર ચોખા અક્ષત. કેવા કેવા જીવો કેવી કેવી આરાધના કરતા હોય. ખાલી એક ભાતના દાણાનું આંબિલ કરે, ખાલી એક ભાતનો દાણો વાપરીને આંબિલ કરે. કોઈ હાથમાં એવો અભિગ્રહ કરે, ખાલી ભાત મારે લેવાના, એ પણ પહેલી વાર પીરસાય એટલા જ લેવાના, અને એટલાથી પછી આખી ઓળી એ જ રીતે કરવાની. પહેલી વાર 1 ચમચો ભાત પીરસાય તો 9 દિવસ 1 ચમચો ભાતથી જ આંબિલ કરવાનું. પાછું ઠામ પાણી ઠામ છોવિયાર કરે. ત્યારે પાણી પીધું એ પીધું, પછી ઊભા પછી પાણી નહીં, ને પહેલાં પણ પાણી નહીં, પછી પણ પાણી નહીં. ઠામ પાણી ઠામ છોવિયાર. એમાં અભિગ્રહ કરે, એમાં ધારણા કરે. આજે પણ કેવા કેવા આઠમાં આમ તમે જુઓ, દુનિયામાં આંખ ખોલીને જુઓ. ભલે મહુવામાં બેઠા, હા, આજે તો દુનિયા સાંકડી થઈ ગઈ. કર લો દુનિયા મુઠ્ઠી મેં. આ દુનિયાને મુઠ્ઠીમાં એટલે દુનિયામાં જે જે સારું સારું થઈ રહ્યું છે ને, એ બધાને નજર સામે રાખવાનું જ. કેવા સાધુ ભગવંત, કેવા સાધ્વીજી ભગવત. અજૈનને ત્યાં જ ઓરવા જવાનું. ત્યાં જે મળે, હા, રોટલો મળ્યો તો ખાલી રોટલાથી આંબિલ, રોટલો ન મળ્યો તો ભાત મળ્યો તો ભાતથી આંબિલ, એ ના મળ્યું તો પેલા સૂકા પૌવા ઓરી લાવવાના. હા, એ ગરમ પાણીમાં પલાળી દેવાના, અને એનાથી આંબિલ. અને પાછું આંબિલ કરીને તમારી જેમ સુઈ જવાનું નહીં. પાછું સતત આખો દિવસ પોતાની જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનામાં ડૂબેલા રહેવાનું. અપ્રમત્ત ભાવે રહેવાનું. અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હરખે નવી સોચે રે, સાધુ સુધાતી આત્મા શું મુંડે શું લોચે રે. આંબિલ સાધના માટે કરવાનું. ગઈકાલ સુધી તમને કીધું આંબિલ કરો, આંબિલ કરો, આંબિલ કરો. હવે આજે થોડી જુદી વાત કરું છું. ખાલી આંબિલ કરવાથી કામ નહીં થાય. આંબિલ સાધના માટે કરવાનું છે. આંબિલ કરીને સાધના કરવાની છે. પરમાત્માની ભક્તિ કરવાની છે, ગુરુની વૈયાવચ કરવાની છે, ધર્મની આરાધના કરવાની છે, સમભાવમાં રહેવાનું છે, સમતામાં રહેવાનું છે. આંબિલનું ફળ એ છે. મનના વિકારોને વિભાવોને શમાવનાર આંબિલ છે, માટે આંબિલ કરવાનું છે. વિભાવો અને વિકારોથી બચીને રહેવાનું જ. તો આંબિલનું ફળ મળે. ધનના અણગારનું આંબિલ પરમાત્મા મહાવીર દેવે વખાણ્યું. મુનિવર 14,000માં શ્રેણીક સભા મોજાર વીર જીર્દ વખાણ્યો ધન ધનનો અણગાર. 14,000 સાધુ પરમાત્માના છે. એમાં કેવા કેવા તપસ્વી છે. માસક શ્રવણના પારણે માસક શ્રવણ કરનાર છે, 6 મહિનાના ઉપવાસ પણ કરનાર છે. જોજો, ભગવાને ક્વોન્ટિટીનું વખાણ નથી કર્યા. ધનના અણગારના વખાણ કેમ કર્યા? છઠના પારણે ખાલી આંબિલ કરે છે. એને તો 2 ઉપવાસ, છઠના પારણે આંબિલ, કોઈ 8મના પારણે આંબિલ કરનારા, કોઈ 28ના પારણે આંબિલ કરનારા, કોઈ માસક શ્રવણના પારણે આંબિલ કરનારા, એવા પણ સાધુઓ છે. વખાણ ધનના અણગારના કેમ કર્યા? એમના સગા હતા ને, આપણે તો સગા વાત ચાલે. એમના કઈ ભાણેજ હતા, જમાઈ હતા. ઘોઘારી મળે ને એટલે પહેલા તો સંબંધ કાઢ્યા.
સાહેબ આ મારા વેવાઈ છે ને આ મારા આમ છે ને આ મારા આમ છે. ભગવાન કે જે સામીના સગપણ સમૂહ અવર સગપણ કોઈ. આ બધા વેવાય વેલાના સંબંધો છોડો. સહધર્મી સાધર્મિકનો સંબંધ એના જેવો કોઈ સંબંધ દુનિયામાં નથી. ભગવાને એના વખાણ શેના માટે કર્યા? શેના માટે કર્યા? એના જે ભાવ હતા, એની જે ભાવની વૃદ્ધિ હતી, જે ભાવથી આંબિલ કરતા હતા, જે ભાવથી એ છઠ કરતા હતા, જે ભાવથી એ ચારિત્રનું પાલન કરતા હતા. સંયમ અને ચારિત્ર પહેલું છે, તપ પછી છે. ચારિત્રના પાલન પૂર્વક તપ કરવાનું છે. ચારિત્રમાં બાધા આવે તેવું તપ કરવાની પણ ના પાડી છે. તમારું જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના બરાબર થાય તે પ્રકારે તપ કરવાનું છે. એને છોડીને નથી કરવાનું. માટે વિધિ બતાવી કે આજે 12 ખમાસમાં 12 લોગસનો કાવસક 12 સાથ્યા 20 કારવાળી નમોર્યંતાણમ. આરાધના તો બધા જ કરી શકે. જેને આંબિલ કર્યું છે એ પણ કરે, નથી કર્યું એ પણ કરી શકે. એને પણ ભાવથી કરવાનું છે. 12 ખમાસમણ આપવાના, 12 લોગસનો કાવસક કરવાનો, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું, સામાયિક કરવાનું, સ્વાધ્યાય કરવાનો, શ્રીપાળનો રાસ વાંચવાનો, શ્રીપાળનો રાસ સાંભળવાનો. આજથી સાધ્વીજી ભગવાનને આમ મજા આવશે. આટલા બધા શ્રાવિકાઓ આજે તમારો શ્રીપાળ રાસ સાંભળવા આવશે. જેટલા વધારે હોય એટલો આનંદ આવે કે વધુ જીવો પામશે એમ. આરાધના જ આ અરિહંતનો ઉપકાર આપણને સમજાઈ જાય. આરાધના જ આજે અરિહંતની થોડી ઓળખ કરવી છે. અરિહંત પરમાત્માને કંઈક ઓળખવા છે, કંઈક પામવા છે. અરિહંત પરમાત્મા કોણ છે? અરિહંત પરમાત્માનો આપણા ઉપર શું ઉપકાર છે? વ્યક્તિગત આપણા જીવ ઉપર પણ એમનો કેટલો બધો ઉપકાર છે. શાસ્ત્રોની અંદર લખે છે એકોપી શુભભાવ ભગવત પ્રસાદ લભ્યત્વાત. બહુ મજાની વાત લખી છે. કોઈ પણ જીવને એક પણ શુભ ભાવ જાગે છે. આપણને આંબિલ કરવાનો ભાવ જાગ્યો, આપણને જીનવાણી સાંભળવાનો ભાવ જાગ્યો, આપણને કોઈનો દુઃખ દૂર કરવાનો ભાવ જાગ્યો. મહુવામાં કેટલા કેટલા સારા સારા કામ થઈ રહ્યા છે. આમ સાંભળીએ રોજ કોઈ નવા મળે છે. સવારે એક ભાઈ મળ્યા કે આખા મહુવામાં કૂતરાને રોટલા નાખીએ છીએ રોજ. ફરી ફરીને કાલે કોઈ ભાઈ મળ્યા હતા, ભૂખ્યાને ભોજન આખા મહુવાની અંદર લગભગ 500 જણને એક ટાઈમમાં ભોજન આખા મહુવામાં ફરી ફરીને કરાવે છે. જે હોય તે બધાને માટે. આ કાઠિયાવાડની વિશેષતા છે. આનંદ થાય છે સંજય. આવું બધું જોઈને સાંભળીને ખુશ થવાય છે. એને દુનિયા આ રીતે જ ચાલે છે. આખી દુનિયામાં કેટલા શુભ કાર્યો થઈ રહ્યા છે અને આપણે એમ માનીએ કે દુનિયા જાણે મારાથી જ ચાલે છે. આવું બધું સાંભળીએ ત્યારે એમ લાગે કે કેટલા સુકૃતો થાય છે. માટે આ પૃથ્વી ટકી છે. માટે કોઈને અણુબોમ્બ ફેંકવાનું મન થતું નથી. એનું કારણ આ છે. યાદ રાખજો, આ સુકૃતો જે દિવસે બંધ થયા ને, કોઈ ગાંડિયાનું મગજ ફરશે ને અણુબોમ્બ ફેંકશે, આ દુનિયાની વિનાશ થઈ જશે. આ સુકૃતો ચાલુ રાખજો, કોઈ પણ સ્વરૂપે ચાલુ રાખજો. જે સ્વરૂપે તમારા ભાવ થાય તે સ્વરૂપે ચાલુ રાખજો. આ સુકૃતોથી આ વિશ્વ ટક્યું છે. આ જે સારા સારા સુકૃતો થાય છે, એના જે શુભ પરમાણુ આખા વિશ્વમાં ફેલાય છે, અને ફેલાતા પરમાણુના કારણે જ આ ટકી રહ્યું છે. અને જ્ઞાની કહે છે કે આવો એક પણ શુભ ભાવ કોઈના મનમાં જાગ્યો ને, એ પરમાત્માની કૃપાથી જાગે છે. બહુ જ મહત્વની વાત છે. એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યત્વાત. આપણે બોલીએ કે મને ભાવ જાગ્યો, તો અને ક્યાંથી ભાવ જાગ્યો? મને જ ઈચ્છા થઈ ને મને વિચાર આવ્યો ને. આપણા કેન્દ્રમાં આપણી જાત હોય છે. અહંકાર છે. અહંકારથી ઉપર ઉઠવાનું છે. અરહમને જીવનમાં લાવવાના છે.
આજનો દિવસ અરહમને આપણા જીવનના કેન્દ્ર સ્થાનમાં પ્રતિષ્ઠિત કરવા માટેનો દિવસ છે. આજના દિવસે આપણા જીવનના કેન્દ્રમાં અર્યંત પરમાત્માને પ્રતિષ્ઠિત કરવા છે. જે કરીશ તે અર્યંત પરમાત્માને સામે રાખીને કરીશ. પહેલા મારા અર્યંત, પછી બાકી બધું પછીના નંબરે. પ્રાયોરિટી પહેલો નંબર અર્યંતનો, પછી બીજું બધું જ. આ નક્કી કરવાનું છે. આજના દિવસે આટલું નક્કી કરવું છે. સવાર મારી શરૂઆત થશે અર્યંત પરમાત્માના મુખ દર્શનથી શરૂઆત થશે, અને દિવસનો અંતિમ ક્ષણ પણ અર્યંત પરમાત્માના મુખ દર્શન કરીને હું સૈયામાં સૂઈ જઈશ. ઘરમાં નાનકડી મૂર્તિ રાખી છે, નાનકડો ફોટો રાખીએ છીએ. એની પાછળ કારણ આ છે કે સવારે જાગીને પહેલું એનું મુખ જોવાનું છે. રાત્રે સૂતા પહેલા પણ છેલ્લું મુખ એનું જોવાનું છે, અને પછી સૂઈ જવાનું છે. અને દિવસ દરમિયાન પણ સતત એનું સ્મરણ રહેવું જોઈએ. સ્મરણ બહુ મહત્વનું છે. અર્યંતનું સ્મરણ સતત ચાલે. દરેકે દરેક અવસ્થામાં અર્યંતનું સ્મરણ થાય. મેં જે હમણાં કીધું કે સુખ અર્યંતથી જે આ વાત જો મગજમાં બેસી જાય તો જ્યારે જ્યારે તમે સુખનો અનુભવ કરો ત્યારે તમને અર્યંત યાદ આવે, આ અર્યંત પરમાત્માથી મને સુખ મળ્યું. અથવા તો સુખ મેળવવું છે ત્યારે પણ અર્યંત યાદ આવે કે મારે સુખ મેળવવું છે, તો અર્યંત પરમાત્માને હું યાદ કરું, એનું સ્મરણ કરું તો મને સુખ મળશે. અને શાસ્ત્રનું એક વચન છે, જે આત્મા અર્યંતથી જેટલો નજીક હોય તેટલો તે વધુ સુખી, જે આત્મા અર્યંતથી જેટલો દૂર હોય એટલો એ વધુ દુઃખી. પરમાત્માની નજીક તે આત્મા સુખી, પરમાત્માની દૂર તે આત્મા દુઃખી. નજીક એ અર્થમાં, સતત સ્મરણના અર્થમાં. સુખ આવે તો પણ અર્યંતનું સ્મરણ, ને દુઃખ આવે તો પણ અર્યંતનું સ્મરણ. સુખમાં સુખ મને અર્યંતથી મળ્યું માટેનું સ્મરણ, અને આ દુઃખ મારું દૂર થશે અર્યંતથી થશે માટેનું સ્મરણ. સુખ પૂરે દુઃખ ચૂરે, અર્યંતની તાકાત છે. એ સુખ પૂરે છે ને દુઃખને ચૂરે છે. પેલા સ્તવનમાં આપણે બોલીએ છીએ ને, ચિંતા મણી મારી ચિંતા ચૂર. થોડો શબ્દમાં ફેર કરવા જેવો છે. ચિંતા મણી મારી ચિંતા ચૂરે છે, ચૂર નહીં. પ્રાર્થના કરવાની જરૂર જ નથી, એ ચૂરી જ રહ્યા છે. એ આપણી ચિંતાને દૂર કરી જ રહ્યા છે. હા, પછી પ્રાર્થના કરવાની જરૂર ક્યાં છે? સૂર્ય આપણને પ્રકાશ આપી જ રહ્યો છે, તો સૂર્યને પ્રાર્થના કરવાની જરૂર છે, એ સૂર્ય તું મને પ્રકાશ આપ. રાત છે, અંધારું છે, એટલે સૂર્યનો પ્રકાશ નથી, તો સવાર થવાની છે, પ્રભાત થવાનું છે. પ્રભાત થશે ત્યારે સૂર્યનો પ્રકાશ આપવાનો જ છે. તારી પ્રાર્થના કરવાથી કે સૂર્ય રાતે ઉગી જવાનું નથી. ઉગી જશે બાબુ. આપણે આવું કામ કરીએ છીએ. ખબર છે રાત છે, અંધારું છે, અત્યારે સૂર્ય ઉગ્યો નથી, તો એ રાતે આપણે સૂર્યને પ્રાર્થના કરીએ, તું ઉગી જા જલ્દી જલ્દી, મને અંધારું લાગે છે, મને અંધારામાં ડર લાગે છે, તું મને અજવાળું આપ, અજવાળું આપ. અજવાળું આપી દેશે નહીં, એ તો એના ટાઈમે આપવાનું જ. માત્ર એને યાદ કરવાનું છે કે તું મને કેટલો બધો પ્રકાશ આપે છે, તારા પ્રકાશ વિના મારા જીવનમાં અંધારું છે. એમ અર્યંત પરમાત્માને યાદ કરવાનું છે કે તું મને કેટલું સુખ આપે છે. જે કંઈ આપ્યું છે તે આપ્યું છે પ્રભુ, તે મને જે આપ્યું છે તેનો બદલો હું સેવાળું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મંદડા નેવાળું. કોઈ દિવસ ભગવાનને આપણે કીધું, પ્રભુ તે મને કેટલું બધું આપ્યું છે, કેટલું બધું આપ્યું છે. હમણાં જ પેલા એક અહીંયા આપણા જૈનમાં એક અપંગ ભાઈ છે ને, ત્યાં આવેલા તે વખતે જ મને થયું કે ભગવાને કેટલું બધું આપ્યું છે. હા, આ વ્યક્તિને જોઈએ, તમારા ભાઈ છે, સાંભળતા નથી, બોલતા નથી. હા, તો એને જોઈને આપણને એમ ન થાય કે આને આ નથી આપ્યું, મને ભગવાને આ બધું આપ્યું છે. મને સારી આંખ આપી, સારા કાન આપ્યા, સારું મોઢું આપ્યું, સારી જીભ આપી, હાથ પગ બધું સારું આપ્યું, મગજ સારું આપ્યું, બુદ્ધિ સારી આપી, હૃદય સારું આપ્યું. હું આટલો જીવ્યો, આટલા વર્ષ કાઢ્યા. કેટલા થયા? 50 થયા. આ 50 વર્ષનું મને આયુષ્ય આપ્યું. ભગવાન તારો કેટલો બધો ઉપકાર. થેન્ક્સ, થેન્ક્સ, લોટ ઓફ થેન્ક્સ. આજે ભગવાનને થેન્ક્સ કહેવા માટેનો દિવસ.
આજે અર્યંત પદના દિવસે ભગવાનને થેન્ક્સ કહેવા માટેનો આ દિવસ છે. ભગવાન તારા કેટલા ઉપકાર છે, જેટલા ઉપકાર યાદ કરું એટલા ઓછા છે. તે લાખો કરોડો અબજોને નથી આપ્યું, તે મને આપ્યું છે પ્રભુ. મારી કોઈ યોગ્યતા નહીં, મારી કોઈ પાત્રતા નહીં, અને મને આપ્યું છતાં એવું લાગે આપણને એ પાઠ ઉપર બેસવાની મારી કોઈ યોગ્યતા છે નથી, છતાં મને અહીં બેસાડ્યો પ્રભુ, બેસાડ્યો. તે આ તારી કૃપા છે. પ્રભુના ઉપકારનો સ્વીકાર કરે ને તો અપાત્રને પણ પાત્ર પ્રભુ બનાવે, અયોગ્યને પણ યોગ્ય પ્રભુ બનાવે. વિનય વિજયજી મહારાજ, જેમને આ શ્રીપાલ રાસની રચના કરી, પ્રારંભ એમણે કર્યો, અને પછી પૂર્ણ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે કર્યો. સરસ. આજે ત્યાં જિનાલયની અંદર બંનેના ફોટા મૂકેલા હતા. વિનય વિજય મહારાજનો ફોટો હતો ને યશો વિજય મહારાજનો ફોટો હતો. પહેલો મને પ્રશ્ન થયો કે અહીંયા આગળ કેમ મૂક્યા હશે, પછી બીજી ક્ષણે યાદ આવ્યું કે આજે તો શ્રીપાલ રાસ પ્રારંભ થવાનો, એટલા માટે આ ફોટા જ. કે ઉપકારીના ઉપકારને યાદ કરવાના, કે એમણે આવો સરસ મજાનો શ્રીપાળનો રાસ રચ્યો છે, તો આપણને શ્રીપાળ રાસ મળ્યો છે એટલા માટે કોઈ ગુરુ ભગવંતે બનાવ્યા હશે ખબર નથી. તમને ખબર હોય ઇતિહાસ તો ખબર નથી મને. સોમચંદ્ર સિંહાજી બનાવડાવ્યા? હા, હોળી દરમિયાન. કેટલો આપણા ઉપર કેટલા ગુરુ ભગવંતો કેટલો ઉપકાર કરે છે, સમયે સમયે આપણે ભૂલી જઈએ છીએ, બધું ભૂલી જઈએ છીએ. એના ઉપકારને યાદ કરતા જ નથી. એ ફોટો જેને બનાવ્યો છે ને લાભ લીધો, એ કહેશે કે આ ફોટો મેં બનાવ્યો છો. અલા ભાઈ, તે શું બનાવ્યો? આ ગુરુએ કીધો તો તે બનાવવાનું મન થયો. આ ગુરુનો ઉપકાર યાદ કર, આ તારા પૈસાને છોડ. આ ગુરુના મનમાં વિચાર આવ્યો, ભાવ જાગ્યો. એ વિનય વિજય મહારાજે સરસ મજાની એક સ્તુતિ આદિશ્વર ભગવાનને કરી છે. આદિજી વિનંતી નામ છે, 57 ગાથાનું સ્તવન છે. એ સ્તવનમાં એવા ભાવથી પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ તું કહેશે કે તું કલી કાદવથી ખરડાયેલો છે, તો વીણ માવિત્ર કુણ પખાળશે રે. મા વિના એ ગંદા થયેલા બાળકને કોણ ધોશે? તું મારી મહા છે, તું મારું માવતર છે, તો તું જ મને ધો, તું જ મને સાફ કર, તું જ મને સ્વચ્છ કર, તું જ કરીશ. પ્રભુ અપાત્ર અયોગ્ય એવા મને યોગ્ય તું બનાવીશ. મારા ઊંધા પાત્રને સવળું તું કરીશ, સવળા પાત્રને ઊંડું તું બનાવીશ, અને પાત્રને ભરવાનું કામ પણ તું કરીશ. મારે તો શું કરવાનું છે? આપણે પ્રશ્નો થશે તો આપણે શું કરવાનું? આપણે બેસી રહેવાનું. હા, આપણે બેસી રહેવાનું છે. તો કે હા, માત્ર એ આપણી ઉપર ઉપકાર વરસાવી રહ્યા છે એટલો સ્વીકાર કરવાનો, માત્ર આટલું. એ જ કરી રહ્યા છે, એ જ બધું કરી રહ્યા છે, ત્યાં બેઠા બેઠા કરી રહ્યા છે. કારણ એનો સ્વભાવ છે, એનો સ્વભાવ એ છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, ચંદન શીતળતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકનાતીમાં દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. ચંદન ઠંડક આપે, સુખડ. તમે જે ચંદનથી પૂજા કરો છો એ ચંદન નહીં, એ તો લાકડું હોય છે. કેટલા રૂપિયા આવે તમારું ચંદન? કેટલા રૂપિયા વાળું આવે? ભૂપતરાય, તમારું ચંદન કેટલા રૂપિયા વાળું? 800 થી 1000 રૂપિયા કિલો ચંદન. એમ ક્યાં આગળ મળે? આમ ડેવલોપમાંથી આવે છે. લાકડું છે તો ભગવાને અડાડાય જ નહીં, બિલકુલ સ્પર્શ જ ના કરાવાય. શુદ્ધ ચંદન એકદમ આમ પડ્યું હોય તો સુગંધ સુગંધ આવે, અને એક ઘસારો આમ લગાડો ને ઠંડક ઠંડક થઈ જાય. એનું નામ ચંદન કહેવાય, એનું નામ સુખડ કહેવાય. મેં પહેલાં કીધું હતું, પ્રભુને શુદ્ધ દ્રવ્ય વાપરો, શુદ્ધ દ્રવ્ય વાપરવાનો આગ્રહ રાખો. તમારે બધું બ્રાન્ડેડ જોઈએ છે ને, પ્રભુને બધું આવું ચાલે? બધું જ બ્રાન્ડેડ જોઈએ તમારે, કોઈ વસ્તુમાં ચાલે નહીં. હા, હમણાં જ કાલે પેલો ક્યાં ગયો કુમાર આવ્યો હતો,
આ સુરેશનો ભાઈ કુમાર મને કે ઘી અમે અહીંથી મહુવાથી જ મંગાવીએ છીએ, તલનું તેલ એ મહુવાથી મંગાવીએ છીએ, આપણે ખાવા પીવામાં તો કોઈ કચાશ નહીં રાખવાની કે, અને ભગવાનની પૂજામાં બધી કચાશ. હે પેલું ધૂપ પણ સસ્તામાં સસ્તું લાવવાનું, આંખ બળે એવું, ઘી ગમે તે લાવવાનું, હા હોય એ કરવાનું. હા પણ આપણે વહીવટદાર તો લાવીએ ને. ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્ય વાપરવાનો આગ્રહ રાખો. ભલે ઓછું વાપરો પણ શ્રેષ્ઠ વાપરો, નબળું નહીં. હા, ડાલડા ઘીની ધાર કરવી એના કરતા ચોખ્ખું ગાયનું વલોણાનું ઘી ચોપડીને ખાવું ને, પણ એ ખાવું, પણ ડાલડા ઘીની ધાર નહીં ખાવી. સમજાય મારી વાત? તમને શું પસંદ છે? તમારી જાત માટે તમને ઉત્તમ પસંદ છે જવાહરભાઈ? હે કાલ બરાબર ચકાચક અત્તરવાયણું કરાવ્યું. હે અત્તરવાયણામાં કોઈ ખાવી નહીં, ખાખરા ગાંઠિયા આવી જાય ને, ફ્રૂટે આવી જાય, ચા ને દૂધ આવી જાય, બધું આવી જાય, કોઈ બાકી નહીં રાખવાનું. પરમાત્માની ભક્તિમાં કચાસ. હે ભક્તિ ઉત્તમ દ્રવ્યથી કરવાની. એટલે એવું જે ચંદન હોય, શુદ્ધ ચંદન, એનું વિલેપન કરો, ઠંડક થઈ જાય, દાહ ચાલ્યો જાય. ચંદન શીતળતા ઉપજાવે, એનો સ્વભાવ છે. શેનાથી થાય છે? ચંદનનો સ્વભાવ છે શીતળતા આપવાનો. અગ્નિનો સ્વભાવ છે હા શું? શીતળતા હટાવે. હા, ગઈ વખતે તમે જ બોલ્યા હતા. હા બરાબર છે, સાચો જવાબ. નહીંતર આપણે એમ બોલ્યા અગ્નિનો સ્વભાવ છે બાળવાનો. હા, અગ્નિનો સ્વભાવ બાળવાનો નથી, અગ્નિનો સ્વભાવ છે ઠંડી ઉડાડવાનો છે. જગતમાં કોઈનો ખોટો સ્વભાવ, ખરાબ સ્વભાવ હોતો જ નથી, સારું કરવાનો સ્વભાવ હોય છે. આપણે અગ્નિમાં હાથ નાખીએ એટલે બળીએ છીએ, આપણા કારણે બળીએ છીએ. અગ્નિ બાળતો નથી, અગ્નિ તો ટાઢ ઉડાડે છે. એમ પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવ, એ પરમાત્માનો પ્રેમ સ્વભાવ છે, એનો સ્વભાવ છે. આપણે ભાવ કરવાનો છે, પ્રભુનો સ્વભાવ છે, ને સ્વભાવથી આખા વિશ્વને સુખ આપી રહ્યા છે. આખા વિશ્વ ઉપર સુખ વરસાવી રહ્યા છે. એનું કામ છે સુખ પામવાનો માર્ગ પ્રભુએ બતાડ્યો, સુખી થવાનો માર્ગ બતાડ્યો. આ એમ્બિલે સુખી થવાનો માર્ગ છે. આવું લાગે એ દુઃખી થવાનો માર્ગ લાગે. સવારથી જેટલા આવ્યા ને ઘણા બધાએ પચખાણ લઈ લીધું, પણ કોઈક એવા આવે કે સાહેબ માથું બહુ દુખે. એટલે કાલે કીધું હતું ને એમ, હું આંબેલ કરી લે, મને માથું દુખવું ન જોઈએ. હા, આપણે માનીને બેઠા છીએ કે હું આંબેલ કરું એટલે આમ ન થવું જોઈએ, ઉલટી ન થવી જોઈએ, માથું ન દુખવું જોઈએ. ભાઈ દુખે, તારા કારણે દુખે છે. ચાની આદત પાડી છે, ચાનું વ્યસન પાડ્યું છે, વારંવાર ચા પીધા કરે છે, તો એ જ થવાનું છે. મહુવામાં તો કોઈ બધાને ચાની બાધા જ હોવી જોઈએ. આ મહુવા છે, અહીંયા બીજું તો વ્યસન હોય જ નહીં. પાન, માવા, સિગરેટ, બીડી એ તો હોય જ નહીં, પણ ચાની પણ બાધા હોય બધાને. આમ કઈ વિશેષતા હોવી જોઈએ. આમ વિશેષતા આખા વિશ્વમાં ગાજવી જોઈએ. તમે આખા મહુવામાં જાઓ, તમને ચા મળે નહીં. હા, સાધુ આવે ને કે ચાનો જોગ છે કે સાહેબ અમારે ત્યાં કોઈને ત્યાં ચા રાખતા જ નથી. ભાઈ સાધના ચા વાળો બેઠો હોય તો માફ કરજે. હા, તારી દુકાન બંધ કરવી પડે. કેમ એવું ન થાય? કેમ ન થાય? બધું થઈ શકે છે, બધું થઈ શકે. ડૉક્ટર કહેશે ત્યારે આપણે બધું બંધ કરીશું, ભગવાન કહે છે ત્યારે આપણને બંધ કરવાનું મન થતું નથી. એમ થવું જોઈએ કે એક આંબિલ કરવામાં, જો મારી ચા મને નડે છે, આ ચા આજથી છોડી દીધી. મને આંબિલ ન કરવા દે એવી ચાનું વ્યસન મારે રાખવું શું કામ? મને ઉપવાસ ન કરવા દે એવું વ્યસન મારે શા માટે રાખવાનું? નહીં, ચા છોડી દીધી. મને માથું દુખાડે, હું એનો પરાધીન થઈ જવું. એ ચલાવે મારે ચાલવાનું કે હું ચલાવું એને ચાલવાનું? નહીં હોવું જોઈએ. એ ભાવ થવા જોઈએ આપણા હૃદયના, શુભ ભાવ જાગવાનો. આ ભાવ જગાડવા માટેના દિવસો છે. અરિયંત પરમાત્મા આપણને ભાવ જગાડે છે. જિનાલયમાં બેઠા બેઠા ભાવ જગાડે છે. આપણા ઘરેથી ઊભા થઈને દેરાસર સુધી એ પહોંચાડે છે. જિનાલયમાં બેઠા ન તો આપણે જાત આપણે કહીએ છીએ કે હું પૂજા કરી આવ્યો ને હું પૂજા કરું છું ને હું દર્શન કરું છું ને હું વંદન કરું છું. હા,
જિનાલયમાં ભગવાનની મૂર્તિ ન હોત તો જાત કોઈ? બોલો કાકા, જાત ફરે જાત તું? હે? તો તું ગયો કે એણે તને ઊભો કર્યો? એણે ઘરથી ઊભા કર્યા, એણે એના સુધી તમને લઈ ગયા, એણે તમને માથું નમાવડાવ્યું. એ બેઠા છે તો માથું નમાવ્યું, એ બેઠા છે તો તમે પૂજા કરી, એ બેઠા છે તો તમે દર્શન કર્યા, એ બેઠા છે તો તમે ભક્તિ કરી. ભક્તિ હું નથી કરતો, ભક્તિ એ કરાવે છે. આજે આટલો નિશ્ચય કરવો છે. પૂજા કરનાર હું નથી, એ મને પૂજા કરાવે છે. દર્શન કરનાર હું નથી, એ મને દર્શન આપે છે. અજૈનોમાં એમાં પણ વૈષ્ણવોમાં ખાસ સાંભળ્યું છે આ વાક્ય, આ લોકોમાં ખાસ સાંભળ્યું છે કે એને દર્શન આપ્યા, પ્રભુએ દર્શન આપ્યા. એ ગયો હોય મંદિરે દર્શન કરવા, એ ગયો હોય, પણ શબ્દ શું બોલશે? હું દર્શન કરી આવ્યો એમ નહીં બોલે. પરમાત્માએ દર્શન આપ્યા મને. આ ભાવ આપણા હૃદયમાં આપણે ઊભા કરવા છે. પરમાત્મા પ્રત્યે જે કંઈ છે તે બધું સર્વસ્વ એ છે, એના સિવાય કશું નથી. મારું સર્વસ્વ પરમાત્મા જ. હું જે કંઈ છું તે પરમાત્માના કારણે છું. આ પરમાત્માનો ઉપકાર આપણા હૃદયમાં વસી જાય, આ સ્વરૂપે વસી જાય, તો પછી પરમાત્માની ભક્તિ કરવાનું કેવું ન પડે. એ અર્યંત પરમાત્મા, એ બારગુણયુક્ત અર્યંત પરમાત્મા, જેના હૈયાની અંદર જગતના સર્વ જીવો પ્રત્યે એક ભાવ છે, શુદ્ધ ભાવ છે કે આ બધા મારા છે, બધા જીવો મારા છે. કોઈ પારકું નથી, કોઈને પારકો ગણ્યો નથી, આપણને પણ પોતાના ગણ્યા છે. અને મારો છે માટે એને દુઃખ ન થવું જોઈએ, એને સુખ મળવું જોઈએ. માટે આ કોઈ જીવ દુઃખી ન થવા જોઈએ, બધા સુખી થવા જોઈએ. માટે એને સંકલ્પ કર્યો. એના દુઃખે દુઃખી થયા, એના સુખે સુખી થયા. આ મારાપણાનો ભાવ જ્યાં હોય ને ત્યાં આ દશા આવે. જેને તમે મારું માનો છે ને એના દુઃખે તમને દુઃખ થાય, એના સુખે તમને સુખ થાય. એ સુખી થયો તો તમને થાય, હા ચલો મારો દીકરો ત્યાં જઈને સુખી થયો, બહુ સારું. ભલે અમેરિકામાં હોય ને ત્યાં તમને યાદ એ ના કરતો હોય, કાંઈ ના કરતો હોય, પણ મારો દીકરો ત્યાં જઈને સુખી થયો ને, બસ આ શાંતિ છે. કેમ? મારાપણાનો ભાવ છે, એક મમત્વ છે. પ્રભુને આપણા પ્રત્યે મમત્વ છે, આપણા બધા જ જીવો પ્રત્યે મમત્વ છે કે આ બધા જીવો મારા છે. માટે આ બધા અત્યારે દુઃખી થઈ રહ્યા છે, તો આનું દુઃખ કેમ દૂર કરું અને આ બધાને કેવી રીતે હું સુખી કરું? અને એ ભાવમાંથી એમને ધર્મની સ્થાપના કરી, તીર્થની સ્થાપના કરી. સૌથી પહેલું કામ અર્યંત પરમાત્મા તીર્થની સ્થાપનાનું કરે છે. કેવલ જ્ઞાન થયા પછી સૌથી પહેલું કાર્ય આપણે શું કરીએ? આપણે શું કરીએ? અમિલ કરવા જઈએ એટલે પહેલું ભાણું આપણું ભરી દેવાનું. બસ હે, મારું ભાડું, મારો પહેલો નંબર આવો જોઈએ, એટલે મને ગરમ ગરમ વસ્તુ, ગરમ ઢોસા બરાબર મળે. છેલ્લો હું ના બેસું કે એની યોગ્યતા નથી, સિદ્ધ થવાની યોગ્યતા નથી. જેનામાં સિદ્ધ થવાની યોગ્યતા હોય તેમ વિચારે કે સૌથી છેલ્લો હું જઈશ, સૌથી છેલ્લો હું બેસીશ, પહેલાં બધાને પીરસીને પછી બેસું, પહેલાં બધાને આમિલ કરાવીને પછી હું આમિલ કરીશ. આ ભાવ, ભાવ કોને કહેવાય? આ ભાવ. આટલા બધા જીવો આમિલ કરી રહ્યા છે. હા, એ કરું, હું કરી તો રહ્યો છું, પણ કરાવવાનો લાભ પણ મને મળે, એટલા માટે બધાને મારે પીરસવું છે. પહેલાં ભલે એક વસ્તુ પણ બધાને પીરસીને પછી આમિલ કરવા બેસવું છે. તો પહેલાં પીરસણિયાની જરૂર પડે. હા, પીરસણિયાથી પીરસાવાનું, આમિલનું કેમ કરીને ના હાથે તમારું ખવાય કેવી રીતે? આમિલનું ગળે ઉતરે કેવી રીતે? એ સવારમાં ચા ને બીડીને સિગરેટ પીને આવ્યો હોય ને મોઢામાં દારૂની વાસ હોય અને ગંધાતા કપડાં હોય, હા, અને એના હાથે આમિલનું પીરસવાનું આપણને કેમ ન થાય કે આપણી કેડ આપણે વાંકી વાળીએ? બધાની ભક્તિ મારે કરવી છે, કરવું ને કરાવવું. પોતે કરે છે, પાછો બધાને કરાવે છે ને કરતાની અનુમોદના. પોતાના ઘરમાં કોઈને પણ આમિલ કરવાનો ભાવ થાય, ના નહીં પાડે, પ્રેરણા કરશે, સામેથી કહેશે કરો. તમારી અનુકૂળતા હોય તો કરો, પ્રેમથી કરો. મારાથી આમિલ નથી થતું, તમે મારી ચિંતા ન કરો, મારા માટે રસોઈ નહીં બનાવો તો ચાલશે, એક વસ્તુ બનાવી દેશો તો પણ ચાલશે, ને કાંઈ નહીં બનાવો ને ખાખરો ચા હશે તો હું ચલાવી લઈશ. આવી તૈયારી.
તમારાથી નથી થતું, બીજાને તમે કરાવો, પ્રેરણા આપીને કરાવો, અનુમોદના કરો. કરણ કરાવણને અનુમોદન સરખા ફળ નિપજાયા. કરવું, કરાવો ને અનુમોદવું, ત્રણેયનું સરખું પણ જ્ઞાની ભગવંતોએ કીધું છે. એ અર્યંત પરમાત્માની જો ખરેખર સ્વરૂપ આપણને સમજાઈ જાય તો આ એનો જે આ ઉપકાર ગુણ છે, ઉપકાર ગુણ આપણને યાદ આવે. એ યાદ આવે તો આપણને બીજા ઉપર ઉપકાર કરવાનું મન થાય. અર્યંત પરમાત્મા પોતાના જીવનના આચરણ દ્વારા આપણને શીખવાડે છે કે આ પરોપકાર ગુણ કેળવવા જેવો છે. જગતના જીવોનો આપણી ઉપર અનંત ઉપકાર છે. તમને અવસરે સમજાવીશ કેવી રીતે જગતના જીવોનો ઉપકાર છે, અને એ ઉપકારની સામે આપણે પણ એની સામે યથાશક્તિ ઉપકાર કરવો જોઈએ. જેટલો કરી શકીએ એ પ્રમાણે કરવો જોઈએ. આ પ્રત્યુપકાર કરવો એ આપણા જીવનનું કર્તવ્ય છે, અને માટે આ કાર્ય કરવાનું છે. આજે અર્યંત પદનો દિવસ, ચૈત્ર સુદ સાતમનો દિવસ, પહેલો દિવસ. આજે પહેલા દિવસે નમો અર્યંતાણમનો જાપ આપણે બધા જ જ્યાં જેટલી પણ અનુકૂળતા હોય 20 માળા ગણો તો ઉત્તમમાં ઉત્તમ છે. અને માળા ગણતા ગણતા અર્યંત પરમાત્માનો ઉપકાર આપણને યાદ આવે કે આ 7 રાજલોક ઉપર સુધી પહોંચાડનાર કોઈ મને હોય તો અર્યંત પરમાત્મા છે. અને અહીંથી હજુ 7 રાજલોક ઉપર મારે જવાનું છે, ત્યાં પણ મને લઈ જનાર કોઈ હોય તો અર્યંત પરમાત્મા છે. એના વિના ત્યાં સુધી હું પહોંચી શકું એમ નથી. એની સીડી હોય તો અર્યંત પરમાત્માની સીડી છે. એ સીડીનું આલંબન લઈને જ મારે જવાનું છે. માટે એનું સતત સ્મરણ, સતત આલંબન લઈ અર્યંતમય આપણે બની જઈએ. અર્યંતના ધ્યાને અર્યંત બની જશું. જીનની ભક્તિ કરતાં કરતાં જીન બની જશું. છેલ્લે અર્યંતની આરાધના કરતાં કરતાં અર્યંતના ધ્યાન સુધી પહોંચવાનું છે. અર્યંતના ધ્યાનથી જ અર્યંત પદની પ્રાપ્તિ થાય છે. અર્યંતના ધ્યાન સુધી અર્યંત પરમાત્માનું કેવું શ્રેષ્ઠ આલંબન આપણને મળ્યું છે. એક એક પરમાત્મા તમે જુઓ, એ કેસરિયા આદિશ્વર દાદા જુઓ, એને એમના જ પરમાત્મા જુઓ, ઉપર ચિંતામણી પાર્શનાથ ભગવાન જુઓ, જીવિત મહાવીર સ્વામી જુઓ. એક એક પરમાત્માનું આલંબન એવું છે. એની સામે તમે બેસો, અહીં શાંતિનાથ પરમાત્મા જુઓ, તમને ત્યાંથી ખસવાનું મન ન થાય. શાંતિથી બેસો, એના ધ્યાનમાં લીન બનો. ધ્યાતા ધ્યેય ધ્યાન રૂપે કે ધ્યાતા એવો આત્મા ધ્યાનના માધ્યમથી જ્યારે પરમાત્મા સાથે એકાકાર બને છે ત્યારે ધ્યાન લાગે છે. ને એવા ધ્યાન લાગતા અર્યંત પરમાત્મા આપણને અર્યંત સ્વરૂપ બનાવે છે. અર્યંતના ધ્યાન વિના ક્યારેય કોઈ અર્યંત બન્યું નથી, એ નક્કી જ. અર્યંતના ધ્યાન વિના અર્યંત બની શકાય નહીં. આપણે પણ અર્યંતના ધ્યાન સુધી પહોંચવું છે. આરાધનાથી શરૂ કરીને ધ્યાન સુધી પહોંચવાનો આખો માર્ગ પ્રભુએ બતાવ્યો છે. અને એ માર્ગ ઉપર ચાલીને આપણે સૌ પણ સિદ્ધ અવસ્થાને પામવાનું છે. તો સિદ્ધ અવસ્થા કેવી છે, સિદ્ધપણું કેવું છે, સિદ્ધના જીવો કેવા છે, સિદ્ધ થવા માટે શું કરવું જોઈએ, કોણ કોણ આત્મા સિદ્ધ થયા છે, આજે પણ કોણ સિદ્ધ થઈ રહ્યા છે, અને સિદ્ધ થવા માટે કેવા પ્રકારના ગુણો કેળવવા પડે ઇત્યાદિ શાસ્ત્રકાર